નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી છેલ્લા લેક્ચરમાં, તો હવે એ ચેપ્ટરની અંદર આગળ વધીએ તો બે પ્રશ્નો આપેલા છે। સૌથી પહેલાં તો એ પ્રશ્નોના આપણે જવાબ મેળવી લઈએ, પણ આગળ જે આપણે સૌથી પહેલાં અભ્યાસ કર્યો છે આ ચેપ્ટરની અંદર, એની અંદરથી જ આપણને જવાબ મળશે। પણ સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નની શરૂઆત કરીએ। આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ? આ પ્રશ્ન છે। હવે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ એનો જવાબ આપવો હોય તો આગળનો લેક્ચર આપણે ભણ્યા છે એની અંદરથી જવાબ કંઈક આપણને આવો મળે છે કે પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવો રહેલા છે અને આ સજીવોની ઘણી બધી જાતિઓ આવેલી છે, તેમાં અમાપ વિભિન્નતાઓ આવેલી છે। અમાપ વિભિન્નતાઓ એટલે શું? તો કે ઘણી બધી વિભિન્નતાઓ જોવા મળે છે, એટલે કે એની અંદર લક્ષણોની બાબતમાં, એના શરીરના બંધારણની બાબતમાં, સાથે સાથે એના રહેઠાણની બાબતમાં, એમ ઘણી બધી અમાપ એટલે કે અસંખ્ય એની અંદર વિભિન્નતાઓ રહેલી છે। અને આ વિભિન્નતાઓ વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં, એટલે કે સંપૂર્ણ રીતે આપણે એનો અભ્યાસ કરવો હોય તો એક એક પ્રાણીઓનો અભ્યાસ આપણે કરી શકીએ નહીં। આપણું વ્યક્તિત્વ એટલે કે પૃથ્વી ઉપર આપણે જીવન જીવી શકીએ છીએ ત્યાં સુધીમાં આ બધા જ પ્રાણીઓનો અભ્યાસ કરવો શક્ય બનતો નથી। આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ। આ એનો જવાબ કંઈક આવો થાય છે અને એ આગળ આપણે ભણી ગયા છે। હવે એની પછીનો પ્રશ્ન આપેલો છે, આપણી ચારેય બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપોની ભિન્નતાના 3 ઉદાહરણો આપો। એટલે કે સજીવોની ભિન્નતાની અંદર જે ઉદાહરણો આપણે આપવા હોય, ભિન્નતા રહેલી છે એ ભિન્નતાના ઉદાહરણ આપવા હોય તો એ ઉદાહરણો કેવા આપણે આપી શકીએ છીએ? તો કે સૌથી પહેલું આપણે ઉદાહરણ એવું આપી શકીએ છીએ કે નાની બિલાડી અને મોટી ગાય હોય, એટલે કે આમાં ભિન્નતા ખૂબ જ પ્રમાણમાં રહેલી છે બિલાડી અને ગાયની અંદર। પછી વનસ્પતિની અંદર ઉદાહરણ આપવું હોય તો કે નાના ઘાસ અને ઝાડ કોઈ મોટું હોય, એટલે કે વડ લઈ લ્યો તો વડનું વૃક્ષ અને નાના ઘાસનું ઉદાહરણ આપી શકો છો, એની અંદર પણ ઘણી બધી ભિન્નતાઓ રહેલી છે। ત્યાર પછી આપણે ઉદાહરણ આપવું હોય તો કાગડો અને લીલો પોપટ, એટલે કાળો કાગડો અને લીલો પોપટ, આવી વિભિન્નતાઓ એની અંદર એટલે કે ભિન્નતાઓ રહેલી છે આ સજીવોની અંદર। ઓકે, તો આ ઉદાહરણ થઈ ગયા છે। 3 થી 4 ઉદાહરણ તમે આપી શકો છો। બીજા પ્રાણીઓના પણ ઘણા બધા ઉદાહરણો આવી શકે છે અને તમે આપી શકો છો ઉદાહરણ। ઓકે, હવે એના પછી થોડાક આગળ વધીએ આ ચેપ્ટરની અંદર તો બેઝિક આવે છે કે વર્ગીકરણનો આધાર શું છે? એટલે વર્ગીકરણનો આધાર શું છે? આધાર કઈ રીતે આપણે વર્ગીકરણ કઈ રીતે કરી શકીએ છીએ, કઈ બાબતોને ધ્યાનમાં રાખી શકીએ છીએ? વર્ગીકરણ તો કરવું છે પ્રાણીઓનું, પણ કઈ રીતે આપણે કરી શકીએ છીએ? એટલે 7.1 આ પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર એવું કંઈક કીધું છે કે વર્ગીકરણ પ્રાણી હશે કે વનસ્પતિ હશે, એના વર્ગીકરણનો આધાર શું, કઈ રીતે આપણે એને વર્ગીકૃત કરવા છે? તો હવે એની અંદર આપણે થોડાક આગળ વધીએ। સજીવોના સમૂહના વર્ગીકરણનો પ્રયાસ પ્રાચીન સમયથી થતો રહ્યો છે, એટલે કે ઘણા બધા વર્ષોથી આ વર્ગીકરણનો પ્રયાસ થતો રહ્યો છે। ગ્રીક તત્વચિંતક એરિસ્ટોએ સજીવોનું વર્ગીકરણ તેના જમીન, પાણી કે હવામાન, નિવાસને આધારે કર્યું, એટલે કે આ એક વૈજ્ઞાનિક છે, ગ્રીક તત્વચિંતક પણ છે, અને એરિસ્ટો સજીવોનું વર્ગીકરણ તેમાં પ્રાણીઓ છે, સજીવો છે, એના રહેઠાણના આધારે, એના રહેઠાણ છે એ જુદા જુદા છે। દરેક પ્રાણીઓ છે એ જમીન ઉપર અથવા તો પાણીમાં વસવાટ કરે છે અથવા તો હવામાં વસવાટ કરે છે, એમ નિવાસસ્થાનના આધારે એનું વર્ગીકરણ કર્યું છે। સજીવને ઓળખવાનો ખૂબ જ સરળ પરંતુ ભ્રામક રસ્તો છે। એટલે કઈ રીતે સરળ અને ભ્રામક પાછો કીધો છે, એટલે કઈ રીતે? ઉદાહરણ તરીકે સમુદ્રોમાં રહેવાવાળા સજીવો છે, એટલે કે સમુદ્રની અંદર પાણીની અંદર વસવાટ કરે, જેવા કે પ્રવાળ, વહેલ, ઓક્ટોપસ, સ્ટારફિશ એટલે કે તારા માછલી અને શાર્ક, તે કોઈ પણ રીતે એકબીજાથી ખૂબ જ ભિન્ન છે।
આ બધામાં એકમાત્ર સમાનતા તેમના નિવાસસ્થાનની છે. એટલે કે આ બધા પ્રાણીઓ છે, આપણે હમણાં જ ઉદાહરણ લીધા છે, પ્રવાળ છે, વહેલ છે, ઓક્ટોપસ, સ્ટારફિશ છે, શાર્ક છે, એ બધા જ એક વસવાટની બાબતની અંદર ખાલી એક સમાનતા ધરાવે છે. વસવાટની બાબતમાં એટલે કે પાણીમાં જ વસવાટ કરે છે એવી એક સમાનતા ધરાવે છે. બાકી બધા જ પ્રાણીઓના શરીર છે એ જુદા જુદા છે. એમ એ ખાલી નિવાસસ્થાનની બાબતમાં એ ખાલી સમાનતા ધરાવે છે. બાકી એના શરીરની ભિન્નતા છે, એના શરીર બંધારણની ભિન્નતા છે. ઓકે, તો આ બધી જ ભિન્નતાઓ એની અંદર છે, સાથે સાથે એના નિવાસસ્થાન છે એ એક સમાન છે. આ બધામાં એકમાત્ર સમાનતા તેમાં નિવાસસ્થાનની છે, એટલે કે એ વસવાટ કરે છે એની છે. એના જ આધારે સજીવો વિચારવા અને અભ્યાસ કરવા માટે તેમને સમૂહોમાં વહેંચવા યોગ્ય નથી. એટલે કે આ બધા જ પ્રાણીઓ છે એ એક સાથે વસવાટ કરે છે, એક જ નિવાસસ્થાનની અંદર વસવાટ કરે છે. તો એને કઈ રીતે સમૂહોમાં વહેંચી શકીએ અને કઈ રીતે યોગ્ય નથી. એટલા માટે આપણે હવે તે નિર્ણય કરવાનો છે કે કયા વિશિષ્ટ લક્ષણોના આધારે મોટા વર્ગનું નિર્માણ કરી શકાય. એટલે કે કઈ રીતે એના કયા વિશિષ્ટ લક્ષણો છે એ લક્ષણોના આધારે એનું વર્ગીકરણ કરી શકાય છે. એટલે કે એના મોટા વર્ગનું નિર્માણ કરવું છે તો એની લાક્ષણિકતાઓ છે, નાની નાની લાક્ષણિકતાઓ છે, એ લાક્ષણિકતાઓને આપણે ધ્યાનમાં લેવી પડશે. ત્યારબાદ આપણે અન્ય લક્ષણોના આધારે કોઈ વર્ગને ઉપસમૂહોમાં વર્ગીકૃત કરીએ છીએ. આ રીતે દરેક વર્ગમાં વર્ગીકરણની ક્રિયા નવા લક્ષણોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકી શકાય છે અથવા તો મૂકી શકીએ છીએ. આ વિષયમાં આગળ વધતા પહેલાં આપણે લક્ષણોના અર્થને સમજવા પડશે. જ્યારે આપણે કોઈ પણ સજીવને વિવિધ સમૂહમાં વર્ગીકૃત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી બને છે કે આ સમૂહના સભ્યોમાં કઈ કઈ સમાનતાઓ છે. સમાનતાઓ એટલે શું થશે? તો કે રહેઠાણની બાબતમાં સમાનતા છે, એના બીજા કેટલાક લક્ષણો છે એ સમાન છે. તો આવી સમાનતાઓ છે એને તપાસવી જોશે, જેના આધારે કેટલાક સજીવોને એક સાથે રાખી શકાય છે. એટલે કે લક્ષણો જો એક સરખા હશે તો એવા સજીવોને આપણે એક સાથે રાખી શકીએ છીએ, એક વર્ગની અંદર અથવા તો એનો સમૂહ છે એની અંદર મૂકી શકીએ છીએ. વાસ્તવમાં તેમનું લક્ષણ અને વર્તણૂક, લક્ષણ શું થશે તો કે એની લાક્ષણિકતાઓ છે, લાક્ષણિકતાના આધારે એનું વર્ગીકરણ કર્યું છે. હવે વર્તણૂક શું થશે તો કે નાના નાના કેટલાક લક્ષણો છે એને જ આપણે વર્તણૂક કહીશું. ધારી લો કે કોઈ સજીવ છે, હવે લક્ષણ અને વર્તણૂકની વાત કરીએ છીએ તો કે કેટલાક સજીવો છે એવી લાક્ષણિકતા ધરાવે છે, એટલે કે પાણીની અંદર વસવાટ કરે છે, સાથે સાથે કેટલાક વાતાવરણની અંદર જીવંત રહેવા માટે એટલે કે જમીન પર પણ વસવાટ કરે છે. તો આ એની એક લાક્ષણિકતા છે. હવે વર્તણૂક શું છે તો કે પાણીમાં વસવાટ કરી શકે છે, સાથે સાથે જમીન ઉપર પણ વસવાટ કરી શકે છે. તો એના જીવંત રહેવા માટે ક્યારે એને કોઈ તકલીફ પડતી નથી, એની વર્તણૂક છે. અથવા આપણે એમ કહી શકીએ કે તે સજીવોનું સ્વરૂપ અને કાર્ય હોય છે. એટલે કે આવા લક્ષણો છે એ લક્ષણોના આધારે આપણે મતલબમાં એનું વર્ગીકરણ કરવાનું છે. કોઈ પણ સજીવની લાક્ષણિકતા તે સજીવનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ અથવા તો વિશિષ્ટ કાર્ય છે. કોઈ પણ સજીવ છે એની લાક્ષણિકતા જ એનું વિશિષ્ટ કાર્ય હોય છે. હાથમાં 5 આંગળીઓ હોય છે જે એક લક્ષણ છે. તેવી જ રીતે આપણી દોડવાની ક્ષમતા છે અને વડના વૃક્ષની દોડવાની ક્ષમતા હોતી નથી, તે પણ એક લક્ષણ છે. અને એ લાક્ષણિકતા છે એ વિશિષ્ટ પ્રકારની હોય છે. હવે આપણે જોઈશું કે કેટલાક લક્ષણોને કેવી રીતે અન્યની તુલનામાં વધારે પાયાના લક્ષણોના સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે અન્ય કેટલાક લક્ષણો છે એ લક્ષણોના આધારે એનું વર્ગીકરણ કઈ રીતે કરે છે. આપણે વિચાર કરીએ કે એક પથ્થરની દિવાલ કેવી રીતે બને છે. દિવાલમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થર વિભિન્ન આકારના અથવા તો કદના હોય છે. અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઉપરની તરફ મૂકેલા પથ્થરોના આકાર અને કદ નીચેના પથ્થરોને પ્રભાવિત કરતા નથી, પરંતુ નીચલા સ્તરના પથ્થરોના આકાર તેમની ઉપરના સ્તરના પથ્થરોના આકાર પર ચોક્કસ પ્રભાવ પાડે છે. એટલે કે એને જેવી જ લાક્ષણિકતા ધરાવતા હશે, બરાબર,
તો જ તે એક જ સ્તરની અંદર આપણે ગોઠવણી કરી શકીએ છીએ. અહીં સૌથી નીચેના સ્તરના પથ્થરની જેમ સજીવોના એવા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે કે જે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે છે. એટલે કે મોસ્ટ ઓફલી જે અમુક નિશ્ચિત કરેલા લક્ષણો છે એવા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે. તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક તથા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે, પરંતુ તેના પછીના સ્તરના લક્ષણ પહેલા સ્તરના લક્ષણ પર તો નિર્ભર હોય જ છે, તેમજ તેના પછીના સ્તરના પ્રકારને નિર્ધારિત કરે છે. બિલકુલ તેવી જ રીતે આપણે સજીવોને વર્ગીકરણ પર પરસ્પર સંબંધિત લક્ષણોના એક અનુક્રમ બનાવીએ છીએ. એટલે કે કોઈ પણ લક્ષણ છે એ લક્ષણને ધ્યાનમાં લેશો તો એ એકબીજા ઉપર આધાર સંપૂર્ણ રીતે રાખી શકે છે. ત્યાર પછી આગળ વધીએ તો સાંપ્રત દિવસોમાં આપણે સજીવોના વર્ગીકરણ માટે કોષની પ્રકૃતિથી શરૂઆત કરીને ભિન્ન આંતર સંબંધિત લક્ષણોને દ્રષ્ટિગોચર કરીએ છીએ. ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આવી લાક્ષણિકતાના કેટલાક સચોટ ઉદાહરણો શું છે? ચાલો આપણે એવા લક્ષણો પર ધ્યાન આપીએ. પણ સૌથી પહેલાં દ્રષ્ટિગોચર એટલે શું થશે? તો કે એક જ વિસ્તારની અંદર વસવાટ કરતા લક્ષણો છે એની અંદર ભિન્નતા હોય. એટલે કે એક જ પ્રકારના સજીવો હોય અને એની લાક્ષણિકતા છે એ ભિન્ન હોય તો એને આપણે દ્રષ્ટિગોચર કહીએ છીએ. એટલે કે એની લાક્ષણિકતાઓમાં ભિન્નતા આપણને જોવા મળે છે અને એવી ભિન્નતા છે એને આપણે દ્રષ્ટિગોચર કરવાની છે. નાની નાની લાક્ષણિકતા, નાની નાની ભિન્નતા છે એને નજર અંદાજ કરવાની છે. ઓકે, તો દ્રષ્ટિગોચરનો મતલબ થશે નજર અંદાજ કરવું. ઓકે, અને કેટલીક લાક્ષણિકતાઓ છે નાની નાની, એ લાક્ષણિકતાને નજર અંદાજ કરશું, દ્રષ્ટિગોચર કરીશું. અને ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આવી લાક્ષણિકતાના કેટલાક સચોટ ઉદાહરણો શું છે? હવે એનો આપણે અભ્યાસ કરીએ. એક સુકોષ કેન્દ્રી કોષમાં કેન્દ્ર સહિત કેટલીક પટલીય અંગિકાઓ હોય છે, જેના કારણે કોષીય ક્રિયા અલગ અલગ કોષોના ક્ષમતાપૂર્વક થાય છે. આ જ કારણ છે. એટલે કે કોઈ કોષની અંદર સંપૂર્ણ રીતે બધી જ અંગિકાઓની હાજરી હોય તો કાર્યક્ષમ રીતે કોષ છે એ કાર્ય કરી શકે છે. જે કોષમાં પટલયુક્ત અંગિકાઓ અને કોષ કેન્દ્ર ન હોય તેવી જૈવરાસાયણિક પથ ભિન્ન હોય છે. આની અસર કોષીય સંરચનાના બધા જ પાસાઓ પર પડે છે. એટલે કે એની અંદર જો પટલયુક્ત અંગિકાઓ અને કોષ કેન્દ્ર ન હોય તો જૈવરાસાયણિક ક્રિયાઓ છે યોગ્ય રીતે થઈ શકે નહીં, અને આની અસર છે કોષની સંરચનાના બધા જ પાસાઓ ઉપર, એટલે કે કોષ જે નિર્માણ પામેલો છે એના ઉપર પડતી હોય છે. એટલે કોષનું કાર્ય છે એ પણ જુદું જુદું થઈ જતું હોય છે અને કોષ છે એની કાર્ય કરવાની ક્ષમતા પણ જુદી હોય છે. આ ઉપરાંત કોષકેન્દ્રયુક્ત કોષમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે. એટલે કે કોષકેન્દ્રયુક્ત કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે, અને કોષકેન્દ્રયુક્ત કોષ હશે તો એ કોષ વિભાજન પામીને, એટલે કે એક કોષમાંથી બે કોષ બનવાની ક્ષમતા ધરાવે છે. અને બહુકોષીય સજીવોની અંદર આ કોષ વિભાજનની ક્રિયાના આધારે જ અનેક કોષનું નિર્માણ થતું હોય છે, કારણ કે તેઓ કોઈ ખાસ કાર્યો માટે વિશિષ્ટકરણ પામી શકે છે અને સુનિશ્ચિત રીતે કાર્ય કરતા હોય છે. દરેક કોષ જુદા પડે છે. એટલે કે એક કોષમાંથી બે કોષ બને છે તો બંને કોષ છે જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા હોતા નથી, પણ એક જ કાર્ય સાથે સંકળાયેલા હોય છે અને બધા જ કોષ છે એ સાથે મળીને સંયુક્ત રીતે કાર્ય કરતા હોય છે. એટલે કે શ્રમ વિભાજન છે કંઈક જુદું જુદું એની અંદર જોવા મળતું હોય છે, કારણ કે તેઓ કોઈ ખાસ કાર્યો માટે વિશિષ્ટકરણ પામી શકે છે. આથી જ કોષીય સંરચના અને કાર્ય વર્ગીકરણના આધારભૂત કે મૂળભૂત લક્ષણ છે. હવે આપણને એવો પ્રશ્ન થાય છે કે શું કોષો એકલા મળી આવે છે, અથવા શું એક સાથે સમૂહમાં કોષો મળી આવે છે, અથવા શું કોષો અવિભાજ્ય સમૂહમાં મળી આવે છે? જો કોષો એક સાથે સમૂહ બનાવી કોઈ એક સજીવનું નિર્માણ કરે છે તો તેમાં શું શ્રમ વિભાજન જોવા મળે છે? તો શારીરિક રચનામાં બધા જ કોષો એક સરખા હોતા નથી, પરંતુ કોષોનો સમૂહ કેટલાક વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટકરણ પામેલા હોય છે.
આ જ કારણને લીધે સજીવોની શારીરિક રચનામાં વધારે પડતી ભિન્નતાઓ હોય છે. આના પરિણામ સ્વરૂપે આપણે જાણીએ છીએ કે એક અમીબા અને એક કૃમિની શરીર રચનામાં કેટલીક ભિન્નતાઓ હોય છે. એટલે કે એવું જરૂરી નથી કે શરીર રચના છે એના નિર્માણની અંદર કોષ છે એ જ અગત્યનું કાર્ય કરતો હોય છે. મતલબ કે એક જ કોષ છે એની શરીર એટલે કે એક કોષીય સજીવો છે એની શરીર રચના જુદી હશે, બહુકોષીય સજીવો છે એની શરીર રચના પણ જુદી હશે. અને આ સજીવ શરીર સ્વરૂપ આખું જે નિર્માણ થાય છે એટલે કે સજીવનું નિર્માણ થાય છે એ એક જ કોષની અંદરથી નિર્માણ થતું હોય છે. ઓકે, તો આ સજીવો છે એના શરીરનું નિર્માણ તો થાય છે પણ એની અંદર ભિન્નતાઓ ઘણી બધી રહેલી છે અને એ ભિન્નતાઓના આધારે જ આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. શું સજીવ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે? હા, વનસ્પતિઓ છે એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. શા માટે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? કારણ કે વનસ્પતિ છે એ પોતે હરિત દ્રવ્ય ધરાવે છે. એટલે કે હરિત કણની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય જેને હરિત દ્રવ્યને આપણે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય કહીએ છીએ. અને પ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક બનાવે છે. પોતાની જાતે ખોરાક બનાવવાની ક્ષમતા રાખવાવાળા સજીવો અને બહારથી ખોરાક પ્રાપ્ત કરવાવાળા સજીવોની શારીરિક રચનામાં આવશ્યક ભિન્નતા જોવા મળે છે. હા, ઘણી બધી ભિન્નતાઓ જોવા મળે છે. બહારથી ખોરાક પ્રાપ્ત કરતા સજીવોની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે બધા જ પ્રાણીઓ છે જે બહારથી ખોરાક પ્રાપ્ત કરે છે પોતાના શરીરની અંદર જ ખોરાક છે એ પ્રાપ્ત કરી શકતા નથી. મતલબ કે પોતાની જાતે ખોરાક બનાવી શકતા નથી. જે આ ભિન્નતા છે ખોરાક પ્રાપ્તિની ભિન્નતા છે. જો વનસ્પતિ છે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકે છે જ્યારે પ્રાણીઓ છે એ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકતા નથી. મતલબ કે એને બહારથી પ્રાપ્ત કરવો પડે છે. જે સજીવો પ્રકાશ સંશ્લેષણ કરે છે તેઓને વનસ્પતિઓ કહે છે. વનસ્પતિઓનું શારીરિક ગઠન કયા સ્તરનું થાય છે? એટલે કે વનસ્પતિઓ છે એનું શરીર બંધારણ છે કઈ રીતે થયેલું હોય છે, એની અંદર કોષ કઈ રીતે જોડાયેલા હોય છે, કોષ કેવા કાર્ય સાથે સંકળાયેલા હોય છે. અને આ બધો જ અભ્યાસ છે એ આની પછીના ટોપિકની અંદર આપણે કરવાના છે. તેવી જ રીતે પ્રાણીઓમાં કેવી રીતે શરીર વિકાસ પામે છે અને શરીરના વિભિન્ન અંગ કેવી રીતે બને છે. આ ઉપરાંત ભિન્ન કાર્યો માટે કયા વિશિષ્ટ અંગો હોય છે. એટલે કે સજીવો છે એને વિશિષ્ટ કાર્ય કરવા માટે વિશિષ્ટ અંગની જરૂરિયાત પડતી હોય છે. પણ વનસ્પતિઓની અંદર પણ વિશિષ્ટ કાર્ય કરવા માટે એને અંગોની જરૂરિયાત પડતી હોય છે. પણ પ્રાણીઓ અને વનસ્પતિની તુલના કરીએ તો એને વિભિન્ન રીતે અલગ પાડી શકાય છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણી છે એ પ્રાણી સમૂહ છે એ અલગ જ છે. શા માટે અલગ છે? તો કે આ સજીવો છે એ ખૂબ ઘણી બધી ભિન્નતાઓ ધરાવે છે અને ભિન્નતાના આધારે આપણે એનું હવે પછીના ટોપિકની અંદર વર્ગીકરણ કરીએ છીએ.